કારણે તારીખ 30/6/2015 રોજ નોકરીમાંથી નિવૃત્ત થયા. તારીખ 1/7/2015થી ફરી રિલાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં સારસ્વત તરીકે પ્રધાનાચાર્ય તરીકે બિરાજી ફરજ બજાવવા સહર્ષ પુનઃ કાર્યરત થયા. તેમને હૃદયપૂર્વક સત્કારવા આપણે સૌ અત્રે એકત્રિત થયા છીએ. ત્યારે આવો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ. ગુરુદેવ અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ દીપ પ્રાગટ્ય માટે ઉપસ્થિત રહેશે. કલર કપડાના સાઈઝના બેને નેપકિન રાખવાનું છે. Nah, kopi ya, ada kurang ada makanan. Abang si anak kau dah lupa kan? Beraber. શુભં કરોતુ કલ્યાણં આરોગ્યં ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. ટોકા કાઢે એ જગ્યાએ બોલવા છે બધાને ધોકા કાઢે. મને ઉંમર વધારે હશે તો ચાલવાની સ્ટાઇલ પગનો સીતાના ડાબા પગે સીતાના તો રિટાયર થવા ના બહુ દૂર નહીં બહુ લખાય. દીપ પ્રાગટ્ય પછી ઉત્કર્ષના પ્રતિનાદની ઈચ્છા સ્વરૂપે આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થના કલ્હંસભાઈ, ભક્તિબેન અને સંગીત વૃંદ રજૂ કરશે. પ્રાર્થનાના બોલ છે પ્રથમ મણિ ઓમકાર. આવો આપણે પ્રાર્થનામાં સામેલ થઈએ. પડે ને મને
બાદ શબ્દ પુષ્પોથી સ્વાગત કરવા જાગૃતિબેનને વિનંતી કરીશ. જાગૃતિબેન. આજના વંદનીય એવા ગુરુદેવ છે. આજના અતિથિ વિશેષ આપણા જ આદરણીય શ્રી અર્જુનકુમાર સર, આપણા પ્રિન્સિપાલ શ્રી ખાચર સાહેબ, અને આજે અમે જેને ખૂબ સદભાગ્ય ગણીએ છીએ, જેમની હાજરી આજની ખરેખર શાળા માટે સદભાગ્ય છે, એવા આદરણીય લીલાબા, માનનીય સોલંકી સર, શ્રી ખાચર સરના કુટુંબીજનોમાં અમારા જ વિદ્યાર્થી એવા પ્રદીપભાઈ, ભરતભાઈ, આદરણીય ગુરુજનો, શરૂઆત જ કમલેશાબેને કરી કે આજે આંગણે આવે છે રૂડો અવસર. રૂડો જ અવસર છે, કારણ કે અત્યાર સુધી આવું ભાગ્યે જ બન્યું છે, અને એના કારણે અને જે કોઈ નવીનતા આવી એ પણ આપણી જ છે, એનો ખરેખર આપણને સર્વેને ખૂબ આનંદ છે. અને એવા કાર્યક્રમ માટે અહીં સર્વેજનો જે ઉપસ્થિત થયા છે, વંદનીય ગુરુજી અર્જુનકુમાર સર, ખાચર સરના કુટુંબીજનો અને સર્વે શિક્ષકગણ, ઓફિસ સ્ટાફ, સર્વેનું રિલાયન્સ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરતા હર્ષની લાગણી અનુભવું છું. એક બે વાત કહેવાની ઈચ્છા થાય છે જ્યારે હું અહીં ઉપસ્થિત થઈ છું ત્યારે. આપણે ઘણી બધી વાર ખાચર સર એવું કહે કે મને ચણાના ઝાડ પર ના ચડાવતા હો, પણ થોડું ઘણું આપણને જે આપણે અનુભૂતિ કરીએ છીએ એની વાત છે. થોડાક ચલાવીશું પણ પાડીશું નહીં, તમને ત્યાં જ રાખીશું. એવું મેં લખ્યું છે આમાં, એટલે એ હમણાં આવશે કે ખાચર સર આપણને કેવી રીતે ચડાવે છે. એટલે થોડુંક મેં લખ્યું છે કે ભાઈ સાદાઈનો શણગાર, સદાચારનો આચાર, સદગુણની ગુણથી સભર એવા આપણા શ્રી ખાચર સર છે, અને જેમણે ખૂબ 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 દિલથી સાધના કરી અને એની સિદ્ધિ રૂપે જે પ્રાપ્ત થયું છે એના માટે આપણે સર્વે એના સહભાગી, આનંદના સહભાગી બની રહ્યા છીએ. સર્વિષ્ઠ, સ્ફૂર્તિલા, ઉત્સાહી, અને આપણે તો બહુ અનુભવ કરી ચૂક્યા છીએ કે ભાષાકીય દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ, ખૂબ જ એવા આપણા શ્રી ખાચર સર છે. એક નાની અમથી વાત કહેવાની ઈચ્છા થાય છે, જે આપણે તો એટલે ચડાવીએ જ છીએ, પણ એ આપણને કેવી રીતે ચડાવે. તો એવું છે કે એક જંગલ હતું, અને એ જંગલમાં વાનરો અને વાનરોનો રાજા કપિરાજ રહેતો. અને કપિરાજ એટલે એ વિશાળકાય એની કાયા પણ હતી સાથે, કારણ કે વાનરોનો રાજા હતો. અને એ જ્યાં જંગલ હતું એમાં આંબાનું વન હતું.
એ આંબાનું વન અને એમાં અસંખ્ય કેરીઓ થાય. એકવાર કપિરાજનું આમ ધ્યાન ગયું, મસ્ત આંબા ઉપર તો કેરીઓ ઝૂમે ઝૂમે છે, પણ આપણે એને હવે આપણે પાડી નાખ્યું કેરીઓને, નહીતર આપણા ઉપર ભય તોડાય. બધી કેરીઓ વાનરોએ તો ફટાફટ પાડી નાખી, પણ એમાં એક આંબો છે ટેકરીની પાછળ, એ આંબો રહી ગયો. એ જંગલની સામે માનવોનો રાજા રહેતો હતો. એ ફરતો ફરતો એક દિવસ નદી કિનારે આવ્યો અને પેલું જે આંબો રહી ગયો હતો કેરી પાડવાનો, એમાંથી કેરી પાકી થઈ અને આપોઆપ જ નદી કિનારે આવી. રાજાનું ધ્યાન ગયું કેરી ઉપર. કેરી ચાખી, આ તો બહુ સરસ છે, આ ક્યાંથી આવી? તો ફરતા એ આ લોકો વાનરો અને કપિરાજ જ્યાં વસતા હતા ત્યાં આવ્યા. આવતા હતા વાનરોનું ધ્યાન ગયું, કપિરાજનું ધ્યાન ગયું, એટલે એમણે વાનરોને સજાગ બનાવ્યા કે ભાઈ ભાગો, માનવોનું ટોળું આવી ગયું છે. એટલે વાનરો તો ભાગીને જંગલના છેડે જરા આવ્યા ત્યાં એક ખીણ હતી. ખીણ અને ખીણ પછી વાંસનું વન. હવે ત્યાં જવું કેવી રીતે? આમાંથી છૂટવું કેવી રીતે? કપિરાજે એક પણ ક્ષણનો વિચાર કર્યા વગર પોતે ત્યાં સૂઈ ગયા. બહુ વિશાળકાય કપિરાજ હતા, સૂઈ ગયા. ચાલો મારા પરથી જાઓ. પુલ બનાવી દીધો પોતાનો, એના પરથી બધા વાનરો ફટ જવા લાગ્યા. પેલો માનવોનો રાજા હતો, એને જોયું કે આ તો બધા જાય છે એટલે એને કેટલી ઈજા થઈ રહી છે. અને એમાં શું થયું કે માનવનો જે રાજા હતો એ તો પોતાનો પટક લઈને આવ્યો હતો, એટલે એમાંના જે કેટલાક હતા ને એ પેલા કપિરાજને, પેલા તો ભાગી જવા માંડ્યા, કપિરાજને પોતાના ભાલાથી ઈજા પહોંચાડ્યા. પેલો માનવનો રાજા એકદમ વિચારમાં પડી ગયો, પોતાના કટકને તો રોક્યું, પણ પેલા કપિરાજને કહે છે કે કપિરાજ, તમે તો રાજા છો, તમે કેમ આવું કરો છો? તમે તો પહેલા દોડીને જતા રહી શકો. એટલે કે હું રાજા છું, એટલા માટે જ હું અહીં છું, કારણ કે મારો ધર્મ છે મારી પ્રજાને પહેલા બચાવો. મારો જાન જશે તો કોઈ વાંધો નથી. અને એવા છે આપણા હાજર સાહેબ કે જે ખરેખર નેતા તરીકે હંમેશા આપણે તો જોયું છે કે ક્યારેય પણ કશું કરશે ને તો કે શિક્ષકને કહેશે ચિંતા ના કરશો, હું છું ને, ચિંતા ના કરશો, હું છું. એવો આ જે માહોલ છે એ માહોલને લીધે આપણે સર્વે ખરેખર ખૂબ આનંદિત છીએ, ખૂબ પુલકિત છીએ. અને એવા હાજર સરનું પણ સ્વાગત કરું છું ફરી અને રિલાયન્સ શાળા પરિવાર વતી સર્વેનું સ્વાગત કરતા વિરમું છું. અસ્તુ. रुदन के हास्यनी रेखा बधी वंचाई जाए छे. हृदयना भाव आँखों सदा परखाई जाए छे. आ अमर हृदयना भाव हमेशा परखाई जाए छे. कपी अने कपिराजनी वात करीने तो आ तो चिरंजीव छे એટલે એને હાજર થવું જ પડે. થઈ ગયા, આપણે એમનું સ્વાગત કરીએ. शब्द पुष्प वडे स्वागत थया बाद वंदनीय गुरुदेवना स्वागत माटे हूँ डॉक्टर जागृतिबेन અને એસવી સોલંકી સાથે વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી ગુરુદેવનું સ્વાગત કરશે.
ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુદેવને વંદન બાદ શ્રી શુક્લ સરને વિનંતી કરીશ કે તેઓ આદરણીય ખાચર સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. શ્રી શુક્લ સર. આભાર શુક્લા સર. આભાર વિનાનું. ન ધરા સુધી ન ગગન સુધી નહીં ઉન્નતિ ન પતન સુધી અહીં આ પડે તો જાવું હતું બસ એકમેકના મન સુધી. આભાર શિક્ષક મિત્રો. રિલાયન્સ પરિવારના મૌડી એવા અર્જુનકુમાર સરને વિનંતી કરીશ કે તેઓ ગીત સ્વરૂપે પોતાના ભાવ રજૂ કરે. અર્જુનકુમાર સર. પૂજ્ય ગુરુદેવ લીલાબા, પ્રદીપ કુમાર, સાંસદ શ્રી ખાચર સાહેબ, આદરણીય શિક્ષકગણ, ખાચર સાહેબનું વિદાય સમારંભ તો નથી જ અને આવકાર સમારંભ પણ ના કહી શકો, કારણ કે આપણી સાથે છે, આપણી સાથે રહ્યા છે. ખૂબ જ સારું લાગે છે કે આજે ખાચર સાહેબને પ્રિન્સિપાલ તરીકે જોતા મને ખૂબ જ ઘણો આનંદ થાય છે. આ પ્રસંગે શું કેવું મને ખ્યાલ આવતો નથી, પણ આપણી હિન્દુ પ્રથા પ્રમાણે, હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે દરેક વ્યક્તિનું એક ધર્મ છે, એવી છે કે ભાઈ આ 4 વસ્તુ મળવી જોઈએ, અને એ છે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મારી રીતે મેં થોડું તેની ડેફિનેશન કરી છે એ તમારી જોડે શેર કરીશ. ધર્મ એટલે મંદિરમાં જવું કે એ તો હશે, કદાચ એ મદદરૂપ થતું હશે, પરંતુ મારી દ્રષ્ટિએ ધર્મ એટલે રોજ જે કંઈક કામ કરીએ અને એ વખતે આપણને થાય કે નહીં આપણે સાચું કર્યું, આજે કરવા જેવું હતું મેં કર્યું અને કરવા જેવું નહોતું એ મેં ના કર્યું. અને દરેક વખતે આપણો આત્માનો જે અવાજ છે એ આપણને સાથ આપે કે ના, આજે તે જે પણ કંઈ કર્યું છે એનાથી તારું ચારિત્ર વધારે સુદૃઢ બનશે અને ખૂબ જ તું આગળ વધીશ. તો એ આપણો ધર્મ બજાવ્યો કહેવાય અને આપણે ધર્મ મેળવ્યું કહેવાય, જ્યારે આપણને આપણો આત્મા આપણી સાથે રહીને આપણને માર્ગદર્શન આપે. અર્થ એટલે કે આપણે જે પણ કંઈ જીવનની જરૂરિયાતો છે એ તો પરિપૂર્ણ થવી જોઈએ, પણ બેઝિક જરૂરિયાતો કહે છે કે ભાઈ જે ખૂબ જ એટલે આ જે ધરતી ઉપર આપણી જરૂરિયાત માટેની બધી વસ્તુઓ છે, પરંતુ આપણા લોભ માટેની વસ્તુઓ નથી. એટલે જે આપણે આપણી ફક્ત જરૂરિયાત ઓળખી શકીએ કે આપણી જરૂરિયાત છે અને આટલી આપણી મર્યાદા છે, એટલું આપણે અર્થોપાર્જન કરવું જોઈએ. અને કામ
કામનાઓ, વાસનાઓ, ઈચ્છાઓ એની પરિતૃપ્તિ થવી જોઈએ. એટલે એ રીતે આપણે એને મોડ આપવું જોઈએ, એ રીતે આપણે એને વળાંક આપવું જોઈએ કે જેનાથી આપણે એનો છુટકારો મેળવી શકીએ. અને મોક્ષની તો ઘણી બધી વ્યાખ્યાઓ છે કે તમે જે આત્માની બધી ડેફિનેશન છે ગીતામાં જે આપેલી છે ડેફિનેશન્સ એ બધી સમજતા બહુ વાર લાગે. પણ એક 30-35 વર્ષનો એક યુવાનને મેં સાંભળ્યો હતો અને કદાચ આજની તારીખમાં પણ ઇન્ટરનેટ ઉપર છે જ, કદાચ તમારામાંથી કોઈ નામ પણ સાંભળ્યું હશે, સંદીપ મહેશ્વરી. સંદીપ મહેશ્વરીની કેસેટ તમે સાંભળજો અને હું તમને રેકમેન્ડ કરીશ. નેટ ઉપર જઈને તમે ખાલી તમારું સરનામું આપશો તો ઘરે બેઠા એક કેસેટ મોકલે છે ફ્રી ઓફ ચાર્જ. એણે એવું તો નથી કીધું કે આ મોક્ષ છે, પણ એણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યારે મને લાગે છે કે એ મોક્ષ છે. સંદીપ મહેશ્વરીએ કહ્યું હતું કે જ્યારે હું મૃત્યુ સૈયા પર હું બેઠો હોઈશ, જ્યારે હું ત્યાં સૂતો હોઈશ, ત્યારે એક પણ શબ્દ બોલીશ નહીં, ફક્ત મંદ મંદ હાસ્ય કરતો હોઈશ અને મનમાં વિચારતો હોઈશ કે જીવવાની ખૂબ મજા આવી ગઈ. જો આ લાગણી સાથે આપણે જો મૃત્યુ મેળવી શકીએ તો જરૂર એને મોક્ષ કહેવાય, એવું મારું માનવું છે. આ મોક્ષની આ એકદમ સિમ્પલ પરિભાષા છે, કારણ કે એ લાગણી મૃત્યુ સમયે થવી મારી દ્રષ્ટિએ ખૂબ જ અઘરું છે. અને મેં મારા પપ્પાને સાક્ષાત આવી રીતે જોયા હતા. 15 દિવસ મૃત્યુ પહેલા 15 દિવસ પહેલા મને કહ્યું હતું કે આજે હું જે પણ કંઈક કમાવ્યું છું બધું આની અંદર છે. એમણે મને સોંપ્યું. પછી કે મેં તારી માયા છોડી દીધી છે, તું મારી માયા છોડી દે. હવે આ શરીર મારા માટે નકામું થઈ ગયું છે, હવે હું નવું શરીર ધારણ કરીશ. અને હું એ વખતે હસતો હતો કે આ શું થઈ રહ્યું છે, પરંતુ જે રીતે એમણે મારી બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ કરી દીધી છે અને હવે હું આ દેહનો ત્યાગ કરીશ. ખૂબ જ સરસ હતા. મારા એટલે હું જે આપણે દેખાય છે એવી રીતે આપણી જોડે સરસ રીતે વાત કરી. એટલે 15 દિવસમાં એમણે એમના દેહનો ત્યાગ કર્યો. ત્યારે મને થયું કે ના, અને જે સંદીપ મહેશ્વરીએ કહ્યું હતું કે યસ, મને બહુ મજા આવી ગઈ. તો આવા ચારે ચાર જે ફળ જે આપણને ભોગવવાના કયા છે, આપણી હિન્દુ ધર્મ પ્રમાણે જે આપણને જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે, મને એવું લાગે છે કે જોરુબા ખાચર એ દિશામાં જરૂર જઈ રહ્યા છે. એટલે અમને હવે જે પછીના જે આપણી સાથે જે એમને કાર્યભાર સંભાળવાનો છે એના માટે હું ખૂબ ખૂબ શુભાશીષ આપું છું. નાનો છું, પરંતુ ભગવાનને પ્રાર્થના કરું છું કે જરૂર તમને સાચું માર્ગદર્શન આપે અને અમને આ શાળાને ખૂબ જ સારી રીતે આગળ લઈ જાય. ભક્તિબેન એ લોકો બહુ જ સરસ સંગીત, બહુ ઘણું સારું લાગ્યું. વિદ્યાવિહારમાં જઉં છું તો હું કાયમ એક કહું છું, છેલ્લા 7 વર્ષથી 8 વર્ષથી વિદ્યાવિહારમાં જઉં છું અને દરેક વખતે એ લોકો મને નવું ભજન સંભળાવે છે. તો હું તમારી પાસે પણ આશા રાખીશ કે જ્યારે પણ અહીંયા આવું ત્યારે નવું સરસ મજાનું ભજન સાંભળવા મળે. અને જાગૃતિબેન, મેં આપણે શાંતિલાલની જોડે વાત કરતો હતો ત્યારે મને કહ્યું કે આપણે તો બધી જ સંગીતની બધી પરીક્ષાઓ પાસ કરી છે. ખૂબ જ સારું લાગ્યું. અને શાળા ખૂબ જ સક્ષમ હાથોમાં છે. તમે બધા પણ ખૂબ જ સરસ રીતે ખાચર સાહેબની જોડે ખભે ખભા મિલાવીને શાળાને ખૂબ સારી રીતે આગળ લઈ જશો એવી મારી અભ્યર્થના છે અને મને વિશ્વાસ છે. હવે કાર્યક્રમ આગળ ધપાવો. મને તો પછી કાર્યક્રમ તમે તો દીકરા મતલબ તમે બોલ્યો છે. कभी दूर जाके लूटा, कभी
किया जो तुमने, मुझे मुस्कुरा के लूटा। तुम कितनी खूबसूरत हो, ये मेरे दिल से पूछो, इन धड़कनों से पूछो तुम, क्यों दिल है तुम पे दीवाना, क्यों दिल है तुम पे दीवाना। न बहार मांगता हूँ, न करार मांगता हूँ, मैं तो जिंदगी के बदले तेरा प्यार मांगता हूँ। न बहार मांगता हूँ, न करार मांगता हूँ, मैं तो जिंदगी के बदले तेरा प्यार मांगता हूँ। तुम कितनी खूबसूरत हो, ये मेरे दिल से पूछो, इन धड़कनों से पूछो तुम, क्यों दिल है तुम पे दीवाना, क्यों दिल है तुम पे दीवाना। पल खा रही हो जाना, शर्मा रही हो जाना, तुम मानो या न मानो, अपना तुम्ही को माना। तुम कितनी खूबसूरत हो, ये मेरे दिल से पूछो। अच्छा साહેબ છે કે આપણે તોલે તો ના જઈ શકીએ, પરંતુ એક નાનું મને ઘણું ગમે છે, એ દોહો મને ઘણો ગમે છે, એટલે ખાચર સાહેબની આજ્ઞાથી પરવાનગી લીધી। मूर्ख की प्रीत बुरी, जुए की जीत बुरी, बुरे संग बैठ चैन भागे ही भागे, भागे ही भागे। अरे काजल की कोटरी में कैसा ही जतन कर, काजल का दाग गई लागे ही लागे। अरे काजल का दाग गई लागे ही लागे। कोई कितना जगी हो, कोई कितना सती हो, पर कामिने के संग काम जागे ही जागे, जागे ही जागे। अरे सुनो कहे तो राम, जिसका हो नाम राम, उसका तो मन गले लागे ही लागे। अरे उसका तो मन गले लागे। મિત્રો, મોટા મોટા નર્તન, મોટા મોટા નર્તન આપો આપ કળાય, હાથીને ભરે ઘંટડી, ઢોલ કદી ન સુભાય। સર મન મૂકીને સરસ મજાનું વાંચન, અને હવે નાના નાના ભૂલકાઓ સાથે કાલો મિલો બોલનારા અને બધા જ સાથીઓ સાથે પ્રેમળ અને મોજીલું સ્થાન સૌના હૃદયમાં પ્રાપ્ત કરનાર એવા આપણા લાડીલા સંજયભાઈને કહીશ કે તેઓ પોતાના સુરો બોલાવે। સંજયભાઈ। હલો કોણ?
આરડી વર્મને સંગીતબદ્ધ કરેલું અને વોઇસ ઓફ કિશોર સરસ મજાના ટ્રેક પર ગાવું એ ખૂબ અઘરી વાત છે, પણ સંજયભાઈ એટલે સંજય. આનંદભાઈ સિવાય કોઈ વાત એમના માટે ન કહી શકાય. આભાર સંજયભાઈ. શ્રીમતી તરુબેન પ્રાઇમરી વિભાગમાં શિક્ષિકા છે. તરુબેનને નમ્ર અરજ કે તેઓ સર માટે પોતાના ભાવ વ્યક્ત કરશે. પૂજ્ય ગુરુદેવ નમસ્કાર. માનનીય અર્જુન કુમારજી, આજના આનંદ ઉત્સવના કેન્દ્રબિંદુ આપણા સૌના પ્રિય માનનીય પ્રિન્સિપાલ શ્રી ખાચર સર, તેમના કુટુંબીજનો, આમંત્રિતો, જાગૃતિબેન, એસબી સર અને ખૂબ જ પ્રિય સહકાર્યકર મિત્રો, આજે ખરેખર શું કહેવું બહુ સ્પષ્ટ નથી થતું. થોડી ઘણી ભૂલો પણ થાય અથવા કશું ચૂકાઈ જાય તો માફ કરજો. પૂજ્ય ગાંધીજીએ કલાની વ્યાખ્યા કરી છે કે કલા એ છે કે જે મનુષ્યને સદાચારમાં આગળ અને આદર્શમાં ઊંચો બનાવે. એવા કલાના મરમી શ્રી ખાચર સરનું નામ પડતા જ આપણા માનસપટ પર બુલંદ અવાજે ગવાતા ગીતો યાદ આવે. મારું મન મોર બની થનગાટ કરે, જનનીના હૈયામાં બોઢતા લીધો કસુંબીનો રંગ, અને એટલા બધા પ્રકારના જેને વક્તવ્યો, લોકસંગીત હોય, લોકવાર્તા હોય, દુહા હોય, ચોપાઈ હોય, રામચરિત માનસની વાત હોય કે સુંદરકાંડની વાત હોય, એ આપણા મનમાં એમના વ્યક્તિત્વ માટે આ જ બધું એકદમ કરી આવે. તો પેલું ગીત છે ને, મને તો એવું થાય કે ગીત છે, મને થોડું કદાચ એમાં ભૂલ પડશે કે હાલાજી તારા હાથ વખાણે કે પતિ તારા પગડા વખાણે. એમ જ્યારે ખાચર સર બોલતા હોય ને ત્યારે આપણને એમ થાય કે શેના વખાણ કરવા. આમ જેમ બોલતા જાય તો આપણને આમ આશ્ચર્ય, આમ સ્ટેપ બાય સ્ટેપ વધતું જાય કે તમારા બુલંદ કંઠના વખાણ કરીએ. ભલે એ કુદરતી દત્ત છે, પણ તમે એને ખૂબ કેળવ્યો છે અને એ ખૂબ સારા હેતુસર એનો ઉપયોગ કર્યો છે. એ કંઠના વખાણ કરું કે તમારા વાંચનના વખાણ કરું કે તમારા સાહિત્ય પ્રેમને વખાણ કરું કે તમારી સ્મરણ શક્તિને વખાણ કરું, આપણું આશ્ચર્ય વધતું જાય. આપણે શાળાનું ખરેખર સૌભાગ્ય છે કે આવા સર આપણી સાથે અહીંયા 29 વર્ષથી છે અને આપણે સૌ એમને ખૂબ નિકટથી ઓળખીએ છીએ. આટલું બધું એ એમની ઉચ્ચતા છે, છતાં સરળતા એમનો મોટો સદગુણ છે. એટલે આપણા બધામાં એ ખૂબ જ હળીમળી ગયા છે. અમે નાના હતા ત્યારે ગીતાનું જે વાક્ય છે, કર્મણ્યેવ અધિકારસ્તે મા ફલેષુ કદાચન, એનો એકદમ સાદો ગુજરાતી તર્જુમો અમને ધૂન રૂપે સ્કૂલમાં કવડાવતા કે કામ કરે જા, જોવા જોશે તું કામ કરી જા, દેવાવાળો દેશે તું કામ કરી જા. તો એવી રીતે દિલ દઈને બસ માત્ર આંખ વીંચીને કામ જ જેને કર્યું છે એને ખરેખર મેનેજમેન્ટે એને બિરદાવ્યા છે. અને આજે એ આપણા વચ્ચે એમને પ્રિન્સિપાલની જવાબદારી આપી છે અને આપણે સૌ એકી અવાજે એનાથી ખૂબ જ આનંદિત થઈ ગયા છીએ. તો
એ મને ખૂબ જ યાદ આવે છે. ખાચર સરની પર્સનાલિટી, એમના વ્યક્તિત્વના વિવિધ પાસામાં કલા, સાહિત્ય, સંગીત, ધાર્મિકતા એ બધું તો છે. એની સાથે આપણે જોઈએ તો એમનો એક મિત્ર વર્તુળ ખૂબ જ મોટું છે અને એ પણ એમના એક ખૂબ જ સદગુણની સાક્ષી બોલે છે કે મિત્રો તો એના જ થાય કે જે ખૂબ સરળ અને સાલસ હોય. એના થોડા થાય પેલું યાદ આવે ને કે અન્યનું તો એક વાંકો આંખના અઢાર એવી વૃત્તિ ધરાવતા હોય તો એના મિત્રો થોડા બને એમનામાં જાણે કે મિલે સુર મેરા તુમારા તો સુર બને હમારા એવી એક ભાવના રહેલી છે જે સતત આપણે અનુભવતા રહ્યા છીએ. સાહિત્ય, સંગીત અને ધાર્મિકતાના અનેક તાણાવાળાથી એમણે પોતાની જીવનની ચદરિયા ઝીણી રેતીની ચદરિયા એમણે ખૂબ સરસ પોતાનું જીવન એવી રીતે સાર્થક કર્યું છે. મારે આમ તો 3 જ મિનિટ બોલવાનું છે. યોગ્ય બોલી શકી કે નહીં અને પૂરતું બોલી શકી કે નહીં એ ખબર નથી, પણ અંતે હું કહીશ કે સર કોઠારી કમિશનનું એક ખાસ વાક્ય હતું કે ભારતનું ભાવિ વર્ગખંડોમાં ભરાઈ રહ્યું છે. એવા સત્કાર્યમાં આપણને સૌએ ઈશ્વરે જોતર્યા છે અને જ્યારે તમે અમારા સેનાપતિ છો ત્યારે અમે શિક્ષકરૂપી સૈનિકો તમને ખૂબ સહકાર આપશું. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉચક્યો, ભલે બધો ભાર એમના ઉપર હતો, પણ ગોવાળિયાઓએ લાકડી ઊંચી કરી અને એમને એમ હતું કે અમે પણ સપોર્ટ કરી રહ્યા છીએ, તો અમે પણ એવી ભાવના અનુભવીએ છીએ. અમને જ્યારે આ શૈક્ષણિક વર્ષ શરૂ થયું ત્યારે સૌથી પહેલા સમાચાર મળ્યા કે હવેથી પ્રિન્સિપાલ તરીકે આપણા ખાચર સર છે. ત્યારે ખરેખર એટલું બધું આશ્ચર્ય તો ખરું, પણ એ આનંદથી ભારોભાર આશ્ચર્ય થયું હતું. તો અમે સૌ આ તમારા સત્કાર્યમાં ખૂબ સહકાર આપશું અને તમને મેનેજમેન્ટે જે અમારા લીડર બનવાની તક આપી છે તે બદલ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ ખૂબ શુભેચ્છા આપી હું વિરમું છું. આભાર તરુબેન. માધ્યમિક વિભાગ વતી સર વિશે વધારે ભાવ પ્રદર્શિત નહીં કરી શકાય. 2 પંક્તિ અર્પણ કરું છું. મારા ગુરુદેવ એમ કહે છે કે ગુરુ હોય ને એના માટે શબ્દ જ ન હોય, અને એ ગુરુ કેવા સતિયા જન હો સતની સૂર્ય વિધાય રૂડા રંગ મારે લાય એના ગુણ રેહો ગાયા કેમ ગવાઈ રે. આભાર સર. અને હવે આપણા સંગીત વૃંદને વિનંતી કરીશ કે તેઓ સમૂહ ગીત રજૂ કરશે. સમૂહ ગીતના બોલ છે હવા કે જો કે આજ મોસમ. આ શાળાના યુવાન હૈયાઓ છે અને આ જ યુવાન હૈયાઓ પણ કિલોડે ચડીને સરસ મજાની સુરાવલીઓ રેલાવશે. આપણે 4 જ જણ રહ્યા, આપણે જઈએ બધા એક પણ બાકી નહીં, ખાલી સાગર અલાઈને એક ગયા અને
મુકુંદ ક્યાં હું ઈ તો કહું છું, ક્યાં કરતા મીરલબેન છે. બંધ છે. મારું મુક્કું રહી ગયું, મારું મુક્કું રહી ખાલી ખાલી હોઠ ફફડા જા સાચું ખાલી કપડાનો કોઈ મજા. પણ તે અમે તો નહીં ખબર પડે ને તું ફફડાવે છે. અમે તો વિડીયોમાં એટલું જ જોશું મુકુંદ ગાય છે. ઓલું માઇક બંધ થયું. સાગર સાગર અલ્લાહ નહીં રહે આ તમે લખો નથી પરવેશ પરવેશભાઈ ચાલ હા એટલે તો અચ્છા એવું છે તો મુકુંદ તો ફિમેલ નહીં તો મેલ. એવું એમાંય નહીં કાંઈ. ના હાની પૂરી થઈ ગઈ. ફિમેલ ફિમેલ ઝપટી છે. ના પાડે આ લઈ લો ને આગળ. બંધ છે હું કરી દઉં. આ માઇક તો બંધ છે પણ બધા નાની વિદ્યાર્થીને જો इसी बहाने क्यों न मैं भी दिल का हाल जरा
ખૂબ સુંદર કર્ણપ્રિય અવાજમાં, સુરીલા અવાજમાં ગીત આપણે સાંભળ્યું. અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી, અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી. હાજર સર માટે હાયર સેકન્ડરી વિભાગ વતી પોતાના ભાવ શ્રીમતી શ્રદ્ધાબેન અત્રેથી રજૂ કરશે. શ્રદ્ધાબેન. પાછળથી એને એમ થશે કે મારી બાજુ કેમેરા ફેરવી લીધો. મને પ્રશ્ન થયો કે મારો પહેલું નામ હતું કે છેલ્લું છે. આજે સર કાયમ મને આવું કરતા અને એમાં બચાવ વૃત્તિ એવી કરતા કે તમે બહુ ફાઇન કરાવ્યું છે ને એટલે તમારો ડાન્સ છેલ્લે રાખ્યો છે, તેથી પબ્લિક જળવાઈ રહે. હવે આવા અમને ઘણા બધા આમ નાના નાના લોભબડા વાક્યોથી અમારી પાસે એ બહુ સરસ રીતે કામ કરાવી દીધા. આજે પણ મને થયું કે નથી જ બોલવું, મારું નામ છેલ્લું કે કાં તો એ જાગૃતિબેને કર્યું હશે કાં ખાચર સરે કર્યું હશે. પણ વાંધો નહીં, તરુબેન. હા, અને પાછા કહે નહીં હો, તારું નામ પહેલાં જ છે. ઓકે, ખુશ થતી જવું. જ્યારે પરિસ્થિતિ જોઉં ત્યારે કંઈક વિપરીત હોય, પણ થોડી શ્રદ્ધા છે મારામાં અને થોડી હિંમત છે એટલે એમની સામે હું ટકી જઈશું. એવા ખાતરીવાળા લોભામણા શબ્દો છે. હા, તમે એમાં ભરમાતા નહીં. આદરણીય અર્જુન કુમાર સર અને જેમની વાતોથી અમે બહુ વાકેફ છે એવા ખાચર સરના ગુરુ ખાચર સર ઘણી બધી વાત એમના ગુરુની અમારી સાથે કરેલી છે. આજે એમને સાક્ષાત વંદન કરવાના મળ્યા એ બદલ હું ખૂબ ખુશ છું. ડૉક્ટર જાગૃતિબેન સોલંકી સર અને અમારા વિઘ્નહર્તા દુઃખહર્તા એવા પરમ આદરણીય ખાચર સર, એમના ધર્મપત્ની, એમના પુત્ર, અને ખાસ કહું તો આ વાનરોને છે ને એમને જ આમંત્રણ આપ્યું છે, કારણ કે સુંદરકાંડનો આ પ્રતાપ છે. એ સુંદરકાંડ દાન કરે ને, નહીંતર કોઈ દિવસ વાનર આપણા કમ્પાઉન્ડમાં કે આવો પ્રોગ્રામ આવે હોય તો આવે નહીં. પણ આ પણ એમના જ આમંત્રિતો છે. સુંદરકાંડના નિત્ય પાઠ કરે છે ને એનું આ ફળ છે. અને એમના પરમ મિત્ર ભરતભાઈ અને વિજ્ઞાની, બેની ભાષામાં કહું તો વિશિષ્ટ જ્ઞાની એવા મારા મિત્રો. આજના પ્રસંગને શું નામ આપું એ મને એક દ્વિધા છે. ખાચર સર એએચએમમાંથી વિદાય થાય છે અને પાછા પ્રિન્સિપાલ તરીકે પ્રમોશન લઈને પાછા આવે છે. હવે કયું નામ આપવું ખબર નથી પડતી, એટલે એને હું અત્યારે રાખું છું, તેને જે સમજવું એ સમજે. બીજી વાત કહું તો જો આપણું ગમતું થાય ને તો હરી કૃપા સમજવી અને એ પ્રમાણે ન થાય તો હરી ઈચ્છા સમજવી. તો આજે આપણા સૌ પર હરી કૃપા થઈ છે, કારણ કે અમે સૌ એવું ઈચ્છતા, અમારા સૌની અંતઃકરણની પ્રાર્થના હતી. અને ખરેખર તો મેં ખાચર સરને કહું તું પણ ખરું કે તમે જશો ને પછી આ પ્રવૃત્તિ આપણે બધી બંધ કરી દેવી છે, કારણ કે તમારી સાથે જે કામ કરવાની મજા આવે છે એ કદાચ બીજા સાથે ન પણ આવે. એટલે ગયા વર્ષો એ સારા ગયા અને ગયા વર્ષોમાં હવે કોઈ સાથે કશું બગાડ્યું નથી. પણ ઈશ્વર કૃપા અને ખાસ કરીને કહું તો આદરણીય અર્જુન સરની કૃપા આપણા સૌ પરવાસી અને મેનેજમેન્ટે આપણા અંતઃકરણની પ્રાર્થના સાંભળી લીધી અને સરને પ્રિન્સિપાલ તરીકે મોકલી દીધા. થેન્ક્સ ગોડ, થેન્ક્સ અર્જુન કુમાર સર. વેકેશનમાં થોડા મનસુબા ઘડાતા, તરુબેને ઘણું બધું કહી દીધું. મારા પહેલાં એનો વારો આવ્યો એટલે બાકી મારી પાસે થોડું રહ્યું છે. એટલે હું જરા શબ્દોમાં બદલે पंक्तिમાં કહું તો राह देखी थी इस दिन की कब से, राह देखी थी इस दिन की कब से, हम सबने आंखों में सपने सजा रखे थे. અને એક ફિલ્મની પંક્તિ જે અમારે ગાવાની છે પણ હું અહીં જરા કાઢી દઉં છું.
मन चाहे सर को देखे हम सबके चेहरे, देखो तो कैसे खिले ઓ સર, આ બધી તમારી જ કૃપા છે, એટલે તમારા વડે અમે આજે આટલા ખુશ છીએ. હવે જેના વિશે વ્યક્તિ વિશેષ જે છે એમના વિશે મારે જે કહેવાનું છે, કદાચ મારી વાણી તો એમની પાસે પાણી ભરે, પણ હું મારો નમ્ર પ્રયત્ન કરું છું. મારા શિક્ષકો મારી સાથે છે એટલે મને પડવાની દે. સર ખૂબ જ ધર્મિષ્ઠ. ધર્મની જ્યારે કંઈક મને ગૂંચ પડતી ત્યારે હું એમની સાથે ઘણી બધી વાર ચર્ચા કરું કે સર આવું કેમ? તો સર કે ધર્મ એટલે વિશ્વાસ. એમાં ક્યાં શું થાય અને કેમ થાય એનો બહુ વિચાર નહીં કરવાનો. નિત્ય વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરે અને સુંદરકાંડની પ્રતિનિધિ તો આપણે જોઈ લીધી. આવા ધર્મિષ્ઠ છે માટે જ હું કહું છું કે એમને વાણી વિલાસની ઈશ્વર કૃપાથી પ્રાપ્તિ થઈ છે. કદાચ આપણે તો ક્યારે પામીશું એ ખબર નથી, પણ મને આજે સ્વર્ગસ્થ એપી સિંહ સાહેબ પણ યાદ આવે છે. મને બે વખતા વધુ ગમે છે. એક તો એપીસી સર જ્યારે અમને બોલતા ત્યારે મને ખૂબ ગમતું, કારણ કે એ ચોપાઈઓ કહેતા અને બીજા છે અમારા ખાચર સર, એ જ્યારે બોલે ને ત્યારે બધાને જો એવું થાય કે બોલતા જ રહે. અને જ્યારે એ એમની જ્યારે લોક સાહિત્યની ભાષામાં ગળાને તળાને કરે ને ઘરે બહુ પ્રયત્ન કરવો પણ ક્યારેય ના થયું. એટલે એ જ એમની પાસે આવડત છે એ ખરેખર વંદનીય છે. બીજી બાબત કહું તો સર કર્તવ્યનિષ્ઠ. જ્યારે શિક્ષક તરીકે એકાઉન્ટ ભણાવતા ત્યારે એક સફળ શિક્ષક તરીકે પણ એમને નામ કાઢ્યું છે અને એમના વિદ્યાર્થીઓને ક્યારેય એકાઉન્ટમાં ક્યાંય પ્રોબ્લેમ નહીં થતો. એએચએમ તરીકે કહું તો એમાં પણ એમને બહુ જ સુંદર સફળતા પ્રાપ્ત કરી છે, કારણ કે એ જે ટીચરને કામ સોંપતા ને એની અંદર પૂરેપૂરો વિશ્વાસ મૂકતા અને અમને મોકળા મને કામ કરવાની મજા આવતી. પણ ક્યારેક એમની સાથે પણ મારે મતભેદ થયા છે અને મોઢું ચડ્યું છે મારું પણ બીજે દિવસે જ્યારે આવીએ નીચે મોઢું કરીને સહી કરીને હું જતી રહું, સર સાથે બોલું નહીં. એવું થાય કે આજે તો નથી જ બોલવું, ઘેરથી નિશ્ચય હોય, પણ ત્યાં જ સરનો અવાજ આવે કેમ શ્રદ્ધાબેન ક્યાંક ખોટું લાગ્યું છે તમને, ક્યાંક અમારાથી રિસાય છે, એટલે મારી જે પ્રતિજ્ઞા એ તૂટી જાય અને સર જોડે બોલવું જ પડે અને પાછા હું નોર્મલ થઈ જાઉં. તો એમને કહેવું પડે, કારણ કે મેનેજમેન્ટ એમને સંભાળવાનું છે એટલે કહેતા, પણ પાછા અમને વાળી પણ લેતા. અમારી બીએની ભાષામાં કહું તો એક સફળ સંચાલક કોણ હોઈ શકે જે બીજા પાસે એની લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વગર કાર્ય કરી શકે ને, એ સફળ સંચાલક છે. તો મને ખાચર સરમાં એ ગુણો એ પણ બીએ ભણાવતા હતા પહેલાં, તો એમને એ આત્મસાત કર્યું છે કે અમારી પાસે એવું પોલાઇટલી કામ કરાવીએ અને અમારી લાગણીઓને પણ ઠેસ ન પહોંચે એવી રીતે એ કાર્ય કરે છે. અને એટલે જ કદાચ એક સફળ એએચએમ તરીકે એ પુરવાર થયા અને એનું પરિણામ આજે પ્રિન્સિપાલ પદે પહોંચ્યા છે એ આપ સૌ જોઈ શકીએ છીએ. લોક સાહિત્ય અને લોકવાર્તા કે ડાયરો એના પ્રચાર અને પ્રસાર માટે સર બહુ જ કામ કરે છે. મને ત્યારે મોરારી બાપુ અને અશ્વિન ભટ્ટ કે અમારા સર તમારાથી પણ કદાચ લેવલમાં કરતા ઊંચા છે કે એ ક્યારેય એમનું નામ ક્યાંય આપતા નથી. અને મોટી વાત એ છે કે આ બધો પ્રચાર અને પ્રસાર વિના મૂલ્ય કરે છે. મેં પણ એકવાર અખતરો કરી લીધો છે પણ પૈસા લીધા નથી એમને, એટલે એમાં પણ મને જરા આનંદ થયો હતો ત્યારે, પણ અત્યારે એમને માટે ગૌરવ અનુભવું છું. સરને કહું તો મને વધારે કહું એક વાત બહુ ગમી, જેમ નરેન્દ્ર મોદી ગુજરાતના વડાપ્રધાન બન્યા, સર અમારા એ જેમ હતા. નરેન્દ્ર મોદી પછી છે ને દેશના વડાપ્રધાન બન્યા અને અમારા સર પ્રિન્સિપાલ બન્યા. એનું સૌથી વધારે ગૌરવ અને અમને ખુશી હોય છે કે અમારા સર તો કે આપણા બધાના જ
ખાલી અહીં થોડીક વાર જરા મને માફ કરશો, એટલે એ ખુશી પણ અમને વધારે છે. છેલ્લે કહું તો खुशियाँ मिलती नहीं है मांगने से, खुशियाँ मिलती नहीं है मांगने से, मंजिल मिलती नहीं है राह पर रुकने से, मंजिल मिलती नहीं है राह पर रुकने से. भरोसा रखना खुद पर और उस मैनेजमेंट पर, भरोसा रखना खुद पर और उस मैनेजमेंट पर. सब कुछ देते रहो वक्त आने पर. फरी एक बार રિલાયન્સ મેનેજમેન્ટનો ફરી આભાર માનું છું કે આવા એક સંનિષ્ઠ અને જેને કહી શકે જેનું વ્યક્તિત્વ આંખે ઉડીને વળગેલું છે, એમાં નિર્વાત છીએ અમે એવી વ્યક્તિને તમે અમારા જતા વર્ષોમાં અમને આપ્યા છે. એ બદલ સર તમારો પણ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. માત્ર મિત્રોનું નહીં, દુનિયાનો દરેક છે દિલમાં, કોઈનો મારી મોહબ્બત પર ઇજારો નથી. ખૂબ સરસ શ્રદ્ધાબેન, બહુ સુંદર વાત કરી. અને હવે શ્રી રવિન્દ્રનાથ ઠાકોર રચિત સોરઠી સાહિત્યને ઉજાગર કરનાર લોક સાહિત્યના ગાયક એવા ઝવેરચંદ મેઘાણી સંકલિત ગીત અત્રેથી રજૂ થશે. મોર મન મોર બની ટહુકાર કરે. થનગાટ કરે તો ધૂળ કઢી મૂકી પિક્ચર વાળા ના કરી ગયા બધા ગીત તો ગ્રહણ કરતા અમે લોકો યુનિફોર્મ સંગીતમાં ખાસ અને રેકોર્ડિંગ જ નહીં કરતા. એ આ ભક્તિબેનના ઉપર માઇક્રો અસર નહીં Thank you.
અશાલીલા કંઠે સરસ મજાનું ગીત રજૂ થયું. વંદનીય ગુરુજીનું શાલ ઓઢાડીને સન્માન કરીશું. નતમસ્તકે પ્રણામ કરતા અર્જુન કુમાર સરને વિનંતી કરીશ કે તેઓ ગુરુજીને શાલ અર્પણ કરી સન્માન કરે. શ્રી ખાચર સરને પણ નમ્ર આગ્રહ કે ગુરુજીના સન્માનમાં ઉપસ્થિત રહે. ખાચર સર અને અર્જુન કુમાર સર. શ્રી શુક્લ સાહેબને હાજર. સરસ્વતી મંદિર વિદ્યાનંદ આજે ઘણા વર્ષો પછી સરસ્વતી મંદિરમાં પ્રવેશ પામ્યો. એનું શ્રેય આ સર્વ રિલાયન્સ હું બોલવાનું ના હતું નહીં બોલ છું. હૃદયનો ભાવ એવી રીતે માતૃવાત્સલ્ય અને પિતૃવાત્સલ્ય. તો આ સર્વને માટે આના કરતા પણ કિંમતી સાલ જૂન અને જુલાઈ મહિનો એ સર્વોત્તમ શ્રેષ્ઠ સર્વને માટે છે. આ શાસ્ત્ર લૌકિક વ્યવહાર છે, પણ પ્રારબ્ધની અંદર સર્વના હૃદયની અંદર રહેલી એક સાત્વિક તત્વ એ સરસ્વતીનો ભાસ, દરેકનો ઉમંગ, દરેકના હૃદયની અંદર પુલકિકા આનંદ. સરસ્વતીની હરતી ફરતી લાઇબ્રેરી અને લાઇબ્રેરીમાંથી ઉત્પન્ન થતા અને દિવ્ય અલંકાર અનેક રત્નોની વચ્ચે રહેલો અમૂલ્ય રત્ન તે આ સરસ્વતી મંદિરની અંદર અનેક રત્નો જડેલા છે અને અનેક રત્નોનું આભૂષણ સ્વરૂપ 2015 સાલમાં દિવ્ય સ્વરૂપે વિરાજમાન છે. અને આ લોકોએ અમૂલ્ય રત્ન તરીકે અમે સ્વીકારી લીધા છે. દરેકના વક્તવ્યની અંદર એક જ સદભાવના નીકળી, ચાહે ગીત ગાયો હોય, ટાઈમપાસ કર્યો હોય, ત્યાં થઈ જાય. હું બધા નહીં બોલું, કારણ કે અહીંયા બધા જ્ઞાનીઓ બેઠા છે. શુભ ને શુભ ભોગણ, શુભ ને શુભ ભોગણ.
સમજો છો કે આપણે નાના રહીએ કે મોટા રહીએ, પણ જ્યારે સરસ્વતીનો આશ્રમ ને એટલા પર વડીલો કહે અભણ, શું કે અભણ, બરોબર છે, એમની વાત બરોબર છે. જો આ નહીં ભણી શકીએ આપણને શું કરે તો આ તો ભણવું જ પડશે. આ ભણ્યા વગર કશું નથી. અવશ્ય એટલે આનંદ સ્વરૂપ પરમાત્મા છે અને પરમાત્માએ હરેક જીવન અનેક કોટીમાં જન્મ આવ્યા પછી આપણને પંચભૌતિક મનુષ્ય લાગે, એમાં પહેલો અવશ્ય ભણવું. એની પછી તરત બીજું કે આ ભણ, આ ભણ્યા વગર અહીં સુધી પહોંચાતું નથી અને આ બધું ભણ્યા પછી આ સ્થાન મળતું નથી. તમે બધા દિવ્ય રત્નો છો, રત્ન શિરોમણી તમારા સર્વના તેજોપીજથી સાહેબ આજે આપ સર્વે હૃદયથી અમને બિરદાવ્યા પ્રિન્સિપાલ. તો પ્રિન્સ કેવો હોવો જોઈએ? પાલનહાર હોવો જોઈએ. હસો માનનીય શુક્લ સરને વિનંતી કરીશ કે તેઓ અત્રે પધારી સન્માન પત્રનું વાંચન કરશે. ફિટનેસ જીન્સનો પ્રકાર ફિટનેસ. કોણ છે ફિટનેસમાં? શ્રી ખાચર સરના ગુરુ શ્રી માનનીય અર્જુન કુમાર સાહેબ, ખાચર સર, તેમના ધર્મપત્ની લીલાબેન, પુત્ર પ્રદીપ, ભરતભાઈ, ડોક્ટર જાગૃતિબેન, શ્રી સોલંકી સર અને મારા સહપાઠી મિત્રો. ખાચર સરના વ્યક્તિત્વ વિશે એક સર્ટિફિકેટ બનાવેલું છે. કોઈ વ્યક્તિનું જીવન કે કાર્ય એક નાના એવા સર્ટિફિકેટમાં આપણે લખી નથી શકતા, પરંતુ અમારો નમ્ર પ્રયત્ન છે જે હું વાંચી સંભળાવું. આદરણીય શ્રી જોરુબા ખાચર સાહેબ, ભાવપૂર્ણ નમન. 3 દાયકા ઉપરાંતની શિક્ષણ યાત્રાને આપ શ્રી હવે જ્યારે નવા મુકામે, નવા આયામે પહોંચાડવા જઈ રહ્યા છો, ત્યારે આપને અમારા સૌના સહૃદય અભિનંદન, અલવિદા, શુભેચ્છા. શિક્ષણ યાત્રા એ જીવનભરની યાત્રા છે. કોઈ પણ શિક્ષક કદાપી નિવૃત્ત થઈ શકતો નથી. જે દિવસે જે ક્ષણે વ્યક્તિ નવું શીખવાનું બંધ કરે છે ત્યારે જ તે ક્ષણે તે નિવૃત્ત ગણાવવો જોઈએ. ગુજરાતમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના પ્રારંભ કાળથી આપ શ્રી ઉચ્ચતર માધ્યમિક વિભાગના વાણિજ્યના તમામ વિષયો સાથે સંકળાયેલા રહ્યા છે. 1 ઓગસ્ટ 1977 થી આપની શૈક્ષણિક કારકિર્દીનો પ્રારંભ થયો. B.A. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ચાંગા, સેન્ટ મેરી હાયર સેકન્ડરી સ્કૂલ નડિયાદ, D.A. વિદ્યા મંદિર ધંધુકા જેવી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં આપે સેવા આપી. ત્યારબાદ વડોદરાની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કંપની ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંચાલિત IPCL સ્કૂલમાં હાયર સેકન્ડરી સેક્શન વિભાગમાં આપ શિક્ષક તરીકે આપ નિમણૂક પામ્યા. આજ પર્યંત આપે સંસ્થાની સંનિષ્ઠ સેવાઓ કરી આપનું તથા શાળાનું ગૌરવ વધાર્યું છે.
આપ શ્રી વર્ષોથી લોક સાહિત્યના માધ્યમથી લોકોપયોગી સેવાઓ કરી રહ્યા છે. ગૌ સંવર્ધન, આરોગ્ય સેવાઓ, શિક્ષણ, વૃદ્ધાશ્રમ માટે જ્યાં જ્યાં પણ અનુદાન, ચેરિટી શો મેળવવા માટે કાર્યક્રમો યોજાય છે ત્યારે આપ ત્યાં આપ શ્રી વિના મૂલ્યે લોક ડાયરોનું સંચાલન કરે છે અને એ રીતે સેવા અને સક્રિયતા દ્વારા નિત્ય નૂતન ઉત્સાહનો સંચાર કરે છે. હજારો વિદ્યાર્થીઓને આપના લોક સાહિત્યથી અવગત કરાવવામાં લોક ગાયકો, કલાકારો સર્જવામાં આપનું અનોખું પ્રદાન છે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત યુવા પ્રતિભા શોધ સ્પર્ધામાં આપ વિદ્યાર્થીઓને લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા, છંદ જેવી સ્પર્ધાઓમાં રાજ્ય સ્તરે ગૌરવ શાળાને અપાવ્યું છે. આ બધી ઉપલબ્ધિઓનો યશ આપશ્રીને ફાળે છે. રિલાયન્સ કંપનીના પ્રસ્થાપક સ્વર્ગીય ધીરુભાઈ અંબાણીની સ્મૃતિમાં ટાઉનશીપમાં જે વિશિષ્ટ કાર્યક્રમો યોજાયા તેમાં આપનું નેતૃત્વ, આયોજન અને પ્રદાન હંમેશા યાદ રહેશે. વર્ષો પહેલા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ શતાબ્દી પૂર્વે આપે રાજ્ય કક્ષાનો ઉત્સવ યોજી શક્યા તેમાં પણ આપશ્રીનો મહદ ફાળો રહ્યો છે. આપની સંનિષ્ઠા, સક્રિયતા અને યોગ્યતાના ફળસ્વરૂપ આપશ્રી તારીખ 21/10/2005ના રોજ શાળાના ઉપાચાર્ય તરીકેનું પદ ગ્રહણ કર્યું. શાળાના ઉપાચાર્ય તરીકે છેલ્લા 10 વર્ષથી આપની કારકિર્દી પર કેટલી ઉજ્જવળ અને પ્રજ્વલિત રહી. શાળાના પ્રત્યેક શિક્ષકનું સન્માન હંમેશા જળવાઈ રહે અને શિક્ષક મુક્ત મને અને પૂરી સ્વતંત્રતાથી શાળામાં સક્રિય રહે એવો આપનો અભિગમ સૌ માટે હૃદયસ્પર્શી. મિત્રો, આ અભિપ્રાય મારા પહેલા ઘણા બધા વક્તાઓ બોલી ગયા. શાળાના ઉચ્ચતર વિભાગમાં સતત 28 વર્ષ સુધી વાણિજ્યના શિક્ષક તરીકે પણ આપે સેંકડો વિદ્યાર્થીઓને મન હૃદયમાં અનોખું સ્થાન પ્રાપ્ત કરેલ છે અને શાળાની ગરિમા બક્ષી છે. આપની વિષય નિષ્ઠા, વિદ્યાર્થી નિષ્ઠા અને શિસ્તાગ્રહ હંમેશા ધ્યાનાકર્ષક રહ્યા છે. કર્મચારી પ્રત્યે આપનો વ્યવહાર, આદર, અહોભાવ ઉડીને આંખે વળગી એવો રહ્યો છે. રિલાયન્સ મેનેજમેન્ટ અને શાળાના શિક્ષકો વચ્ચેનો સેતુ આપશ્રીનું કાર્ય એટલું જ નોંધનીય રહ્યું છે. આવા લોકપ્રિય શિક્ષક અને ઉપાચાર્ય જ્યારે શાળાને અને અમને સૌને ગુડ બાય કહી રહ્યા છે, ગુડ બાયની સાથે સાથે આપણે વેલકમ પણ કરી રહ્યા છીએ, ગુડ બાય કરી રહ્યા છે, ત્યારે અમારા સૌના હૃદયમાંથી એક જ મંત્ર પ્રગટે છે: શિવાસ્તે પંથાના શુભેચ્છાસ્ત્ર, રિલાયન્સ શાળા પરિવાર. ધન્યવાદ. એસપી સોલંકી સરને વિનંતી કે સરને આમ શબ્દ સરીખું વિત્ત નહીં, જો કોઈ જાણે બોલ, હીરા તો ગામે મળે, શબ્દ ન આવે મોલ. શબ્દોમાં કંડાઈ રહેલું આ સન્માનપત્ર સરને સમર્પિત કરે. શુભેચ્છાના સોપાન સ્વરૂપે ડોક્ટર જાગૃતિબેન એમના વરદ હસ્તે સરને શ્રીફળ અર્પણ કરશે. જવાના છે કામ આપી. શાળા પરિવારે સદભાવના સહ ખાતર સર્વને ભેટ અર્પણ કરી છે. શ્રી અર્જુનકુમાર સરને નમ્ર અરજ કે શાલ અર્પણ કરશે. દાયરામાં શોભે એવી છે.
સરના વરદ હસ્તે આપણે ભેટ ખાચર સરને અર્પણ કરીશું. સુંદર મજાની ભેટ છે. આપણા આકેશભાઈ બપોરે વોટ્સએપ પર સરસ મજાનો ફોટો મૂકેલો છે. तुलसी ममता राम से समता सब संसार राग रोष न दोष दुख दास भय भोपाल. શબ્દયાત્રાના સાથે ખાચર સરને નમ્ર અરજ કરીશ કે તેઓ શબ્દયાત્રાએ આપણને સૌને લઈ જશે. શ્રી ખાચર સર. भगति भगत भगवंत गुरु चतुर नाम वपु एक ताके पद वंदन करू नासे विघन अनेक. गुरुदेवना चरणों में साष्टांग नमस्कार. सतत જેમનું માર્ગદર્શન મને મળ્યું છે અને હંમેશા હું આપને કહું છું પણ ખરો કે આ સંસ્થામાં આઈપીએસએલથી શરૂ કરીને રિલાયન્સ સુધી હું કોઈને ઓળખતો હોઉં તો એક જ વ્યક્તિ છે, તે આદરણીય સિનિયર જનરલ મેનેજર HR એવા અર્જુન કુમાર સાહેબ, ડૉક્ટર જાગૃતિ મેડમ, સોલંકી સર અને વંદનીય આપ સૌ મારા સહપાંથી શિક્ષક મિત્રો. આજે તમે બધાએ જે શબ્દોમાં ભાવાંજલિ, ખાસ કરીને શબ્દાંજલિ કહો કે શબ્દ પુષ્પો કહો એ મને અર્પણ કર્યા છે, એને લાયક બનવા માટે હું હરમેશ માટે ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમાં કોઈ જાતની ખોટ ન આવે. આજે મારી પાસે શબ્દ ભંડોળ ખૂટી રહ્યું છે. હું ક્યારેય ગુરુજીની સમક્ષ બોલતો નથી. આજે પહેલો પ્રસંગ છે એટલે શું બોલવું અને શું ન બોલવું એનો વિવેક કદાચ મારામાં ન રહે. ગુરુજી સામાન્ય રીતે 12 વાગ્યા પછી બોલતા હોય છે મારે ત્યાં, 2 વાગે 3 વાગે, પણ મને બોલતા એમણે શીખવાડ્યું છે. એટલે એમની પરોક્ષ પરવાનગીથી અત્યારે હું જે કંઈ બોલીશ તે બોલી રહ્યો છું. હું જાણું છું કે વ્યક્તિગત ઇતિહાસમાં કોઈને રસ નથી હોતો, એટલે 1877થી શરૂ કરીને આજ દિન સુધી મારી જે કંઈ કાર્ય પ્રવૃત્તિ રહી છે એનો કોઈ ઇતિહાસ મારે આપને આપવો નથી. ફક્ત એનો સાર એટલો કહીશ કે સ્ટેટમાં હતો ત્યારે અને અહીં આવ્યા પછી પણ શિક્ષકોના પ્રશ્નોને યોગ્ય જગ્યાએ પહોંચાડવા માટે હું હર હંમેશ તૈયાર રહ્યો છું અને એ તમે આપ સૌ પણ જાણો છો. ત્યાં પણ સરે મને પરમિશન આપી હતી બોલવાની અને મારું વાક્ય ત્યાંથી મેં શરૂ કર્યું હતું કે મારી અહીંની શિક્ષણ યાત્રા આદરણીય S. શેષાદ્રી સરથી શરૂ થઈ અને એની પૂર્ણાહુતિ રિલાયન્સ કંપનીના K. શેષાદ્રી સરથી સમાપ્ત થઈ.
હું સદભાગી છું. એન્ડ્રુ કાર્નેગી બહુ મોટા વાણિજ્ય વિશારદ, એની કબર પર એવા શબ્દો આજે પણ કોતરેલા છે કે અહીં એક એવો માણસ ચીર નિદ્રામાં પડ્યો છે જેણે પોતાના કરતા વધુ સારા માણસોને કામે રાખ્યા હતા. અને એ સદભાગ્ય આપણા શિરે છે, આપણા ભાગ્યમાં છે કે આઈટીસીએલ મેનેજમેન્ટ અને હવે રિલાયન્સ મેનેજમેન્ટ એ હંમેશા માણસની પસંદગીમાં ક્યારેય ધોકો નથી ખાતું. અને એ આપણે સૌએ સાબિત કરીને આપ્યું છે અને ભવિષ્યમાં પણ મેનેજમેન્ટને આ ખાતરી આપ સૌ વતી હું સરના માધ્યમથી અત્યારે આપી રહ્યો છું. રિલાયન્સ વીએમડી મેનેજમેન્ટ અને રિલાયન્સ શાળા પરિવારના સહકારથી આ સદભાગ્ય જે મને પ્રાપ્ત થયું છે એ બદલ હું આપ સર્વનો અને મેનેજમેન્ટનો ઓશિંગ ગણું છું, ઋણ સ્વીકાર કરું છું અને ધન્યતા સાથે પ્રસન્નતા પણ અનુભવું છું. ઘણા બધા વિચારો માનસ પટ પરથી પસાર થાય. બેને કહ્યું હતું કે મિત્રોની મારે કમી નથી, અનેક મિત્રો છે, મેં મિત્રો બનાવ્યા છે બધાને. કદાચ તમને પ્રશ્ન એમ થશે કે એક જ મિત્રને મેં આજે કેમ આમંત્રણ આપ્યું. એમને હું મિત્ર કરતા મારા મોટા ભાઈ તરીકે વિશેષ ગણું છું. અને ભરતભાઈ અને દિલીપભાઈ મારા પિતાશ્રીની માંદગી સમયે અમે બોમ્બે સાથે ગયા. જે સેવા મેં નથી કરી એ આ બંને મિત્રોએ ત્યાં કરી છે. અને એટલે મને હંમેશ એમના પ્રત્યે એક લાગણીનો, હૃદયના જો ઓરડાઓ હોય તો એ ઓરડાઓની અંદરના છેલ્લો ઓરડો એમાં મેં એમને હંમેશા રેશમના કે મખમલના હિંચકા પર આ બંને મિત્રોને બેસાડ્યા છે. એટલે આ બાબત હું ક્યારેય ભૂલી શકતો નથી. અને આજે વિશેષ કોઈ શબ્દો મારી પાસે નથી. સમય આવે ત્યારે આપણે સાહિત્યની ગોષ્ઠી તો અવશ્ય કરીશું, પણ એક વાત અવશ્ય હું કહીશ કે મારી સાહિત્યની યાત્રામાં જો આપ સૌ ન મળ્યા હોય તો આટલી સમૃદ્ધિ મારી પાસે ક્યારેય ના આવી હોય. કારણ કે વિદ્વાનોની સામે બોલવું ત્યારે પૂરતી તૈયારી સાથે આવવું પડે. તરુબેનનું વાંચન હોય કે હિનાબેનનું વાંચન હોય, નામ દાખલા તરીકે આપું છું તમને, પણ એ દરેક વ્યક્તિનું જે રીડિંગ છે અને એ બધાની સામે જ્યારે મારે બોલવાનું આવે ત્યારે મને હંમેશા એમ થાય કે હું કંઈક નવું તૈયાર કરીને જાઉં. સ્ટેટ લેવલમાં હું નંબર લાવ્યો સર, ત્યારે આ તમામ મિત્રો એવી હોલમાં ગોઠવાઈ જતા હતા. મને એ દિવસો યાદ આવે છે. અને મારી પ્રેક્ટિસ એમને રૂબરૂમાં હું કરતો હતો. લોકવાર્તાની પ્રેક્ટિસ પણ મેં કરી છે. અને એમની પાસેથી કેટલાક સૂચનો મને મળતા હતા કે આમાં આટલા આટલા સુધારા કર્યા હોય તો સારું. અને એ સુધારાઓ પછી હું આ કોઈ નંદલાલ પંચોલી સર હતા, એમ રાણા સર હતા, આપણી વચ્ચે લખ્યા છે. જેડી પટેલ સર, આ બધાની એક અમારી જેને કહેવાય કે ગ્રુપ એ સાથે મળીને જઈએ. એમાં અમારી સાથે વિદ્યાર્થી આખી બસ લઈને અહીંથી ભાગ લેવા માટે જઈએ અને પછી આખો કોથળો ભરીને ઇનામો એ આપણે અહીંયા આગળ લઈ આવીએ. ત્યારે એવો આનંદ થતો હતો. અને શિક્ષક તરીકેનું જીવન એ કદાચ એ વખતે મને એમ લાગે કે હું આ શિક્ષક બન્યો છું. અહીંનું કોમર્સ ટીચર, કોમર્સના ગ્રેજ્યુએટ થઈને શિક્ષક કેવી રીતે બની શકાય? 8મા ધોરણથી શિક્ષક બનવું હતું એટલે હું કંઈ નહોતું મળતું અને હું શિક્ષક બન્યો એવું ક્યારેય નથી. મારે શિક્ષક જ બનવું હતું અને હું શિક્ષક બન્યો.
વચ્ચે ઈચ્છા થઈ હતી કે હું પોલીસ ખાતામાં પ્રયત્ન કરું, પણ મારા પિતાજીની સ્પષ્ટપણે ના હતી કે ખાખી વર્દી આપણા ઘરમાં જોઈએ નહીં, કારણ કે એ જાણતા હતા કે એમાં કયા કયા દૂષણો હોય છે તે. અને મારી 5મી પેઢીએ ભગવાન સ્વામિનારાયણ મારા ઘેર પધારેલા છે, એટલે સત્સંગી જે પરંપરા એમાં આ ખાખી વર્દી વચ્ચે ન આવવી જોઈએ એવું એમનું મંતવ્ય હતું. એની સાથેના દૂષણોને એ જાણતા હતા, એટલે મારા માટે આ એક જ વિકલ્પ હતો કે હું ટ્રાન્સપરન્ટ જેને કે ટ્રાન્સપરન્સી જીવનની એ આ એક જ વ્યવસાયમાં જાળવી શકાય. અનેક વિદ્યાર્થીઓનો પ્રેમ મને પ્રાપ્ત થયો છે, અને આજે આપ સૌના પ્રેમથી હું જેને કહેવાય ને કે આખો જ ઈંજાઈ ગયો છું. અત્રે વિશેષ ન કહેતા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેણે મારી શિક્ષણ યાત્રામાં મદદરૂપ થઈને મને નવો રાહ ચીંધ્યો છે, એ તમામનો ગુરુજીના માધ્યમથી હું સવિશેષ પ્રણામ સાથે આભાર વ્યક્ત કરું છું. અને પ્રભુ મને આપે જે આજે સન્માન આપ્યું છે એવા સન્માન માટે હું કાર્યરત રહું એવી શક્તિ મને પ્રભુ અર્પે એવી પ્રાર્થના સાથે આપ સૌએ મને જે શાંતિથી સાંભળ્યો અને આ એક તક આપી છે મને અહીંયા આગળ ઉપસ્થિત થવાની, એ બદલ આદરણીય અર્જુન કુમાર સાહેબ અને રિલાયન્સ મેનેજમેન્ટ બધાનો ઋણ સ્વીકાર સાથે હું વિરમું છું. નમસ્કાર. મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તમારે નગર જવા, ચરણ લઈને દોડવા બેસો તો વર્ષોના વરસ લાગે. આભાર સર આપનો. અને કાર્યક્રમની પૂર્ણાહુતિ શ્રી એસવી સરને વિનંતી કે તેમાં ભરી શાળાના શિક્ષક મિત્રો સંગીત વૃંદે ગીત રજૂ કર્યું છે. આજ સે પહેલે આજ સે જ્યાદા, આ ગીત અદ્રથી સાંભળીએ. હવે આપણે મોબાઈલમાં તે જ ચિંતા વાન વાળા વયા ન રેકોર્ડિંગ સીધી ગાયક વૃંદમાં નવા ચહેરા જોઈને આનંદ થાય છે. Yeah.
એટલો બધો મળતો હતો ને મને 2 દિવસ કદાચ એમ તો કરી જ જવાનું સમૂહમાં કરી જ જાય કેમ કે મારા મિત્રનો આ પ્રસંગ છે મેં કીધું ચોક્કસ કાન ફટીને માફી માંગી વચ્ચે મારાથી ગીત સ્કીપ થઈ ગયું સોરી. અને હવે અંતે આભાર વિધિ માટે એસપી સોલંકી સરની વિનંતી. परम वंदनीय नमस्कार आदरणीय श्री अर्जुन कुमार सर जनतानो करिए गुलाब एवा श्री अपना प्रिंसिपल श्री खाचर सर लीलाबेन प्रदीप भरतभाई शिक्षक मित्रों આજનો આપણા શુભેચ્છા સમારંભ ને સફળ બનાવવામાં આપ બધા મિત્રોએ ખૂબ જ પ્રયત્ન કર્યો છે તે તમામ મિત્રોને હું હાર્દિક અભિનંદન આપું છું. શ્રી અર્જુન કુમાર સરનો વિશેષ આભાર માનું છું કે સર તમે અમને ખાચર સર ને પ્રિન્સિપાલ તરીકે આપી અને ખૂબ જ મોટી વાત કરી છે સર. તો આપનો સર ખૂબ ખૂબ આભાર. અને સર તમે અમારા પ્રોગ્રામમાં આ જ રીતે અવારનવાર વધારો છો તો તે બદલ આપનો પણ એ રીતે પણ ખૂબ ખૂબ આભાર. ખાચર સરના ગુરુજી આપણા સૌ માટે વંદનીય છે અને તેમણે આપણા ફંક્શનને 4 કામ લેવા માટે એ પણ હાજર રહ્યા તો તેમનો પણ ખૂબ વિશેષ આભાર માનું છું. ખાચર સરના ધર્મપત્ની લીલાબેન પ્રદીપ તે પણ આજે હાજર રહીને આપણા કાર્યક્રમને શોભાવ્યો છે તો તેમનો પણ આભાર. ભક્તિ મેડમ, સર, સંજયભાઈ અને વિવિધ ગાયક વૃંદોએ આપણા આજે પ્રોગ્રામને ખૂબ જ સરસ રીતે પાર પાડ્યો છે. સરસ મજાના ગીતોથી આખો પ્રોગ્રામને સંભાળ્યો છે તો તેમનો પણ આભાર. અવારનવાર વક્તાઓમાં શ્રદ્ધા મેડમ, તરુ મેડમ અને કોમ્પિયરિંગ માટે કમલેશાબેને પણ ખૂબ જ જહેમત ઉઠાવી છે તો તેમનો પણ આભાર. ઓફિસ સ્ટાફના મિત્રોનો પણ આભાર કે જેઓ આપણો આ સરસ મજાનો પ્રોગ્રામને તૈયાર કરવામાં મદદ કરતા હોય છે. જીતુભાઈ પટેલ કે જેઓ માઇક વ્યવસ્થા કરતા હોય છે તેમનો પણ ખૂબ આભાર. અને છેલ્લે ખાચર સર તરફથી સ્વરૂચિ ભોજનની પણ જે આયોજન છે તો તે બદલ ફરી પાછું ખાચર સરનો આભાર સર્વે બોલું છું. પ્રિન્સિપાલનું તો વાત કે ગુરુદેવ આપણે બહુ શ્રદ્ધા અને મહાનુભાવોને લઈને બધા નિવૃત્તિનો એટલે પહેલે તો બાકી રાખતો આપણે પહેલે બંધ કર્યું પૂરું કર્યું ખોટું ચાલે.